નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં. વિડીયો લાઇક કરી લેજો જેથી અમને પ્રોત્સાહન મળે કે આવા ધાર્મિક વિડીયો, વાર્તાઓ, કથાઓ આપની સમક્ષ રજૂ કરી શકીએ. આજની ધાર્મિક વાત છે ભગવાન સત્યનારાયણની કથા. કથાની શરૂઆત કરતાં પહેલાં ભગવાન શ્રી ગણપતિને એક વખત યાદ કરી લઈએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગતપિતાય નાગાનનાય યજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. બોલી શ્રી ગણેશાય નમઃ. ભગવાન સત્યનારાયણની કથાનો પ્રથમ અધ્યાય. નૈમિનારણ્ય તીર્થ ક્ષેત્રમાં સૈનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસમુનિ, પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં વિરાજમાન હતા. સૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ, વ્રત અથવા તપથી કયું વાંચિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવી કહેવાની કૃપા કરો. શ્રી સુતજીએ કહ્યું કે એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદશ્રીએ શ્રી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાને આપ્યો તે જ કથા હું તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકોમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા. ત્યાં એમણે ઘણા લોકોની પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા. એવું કયો ઉપાય છે કે જેનાથી લોકો આ દુઃખો દૂર થઈ શકે? એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં ગયા. ત્યાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલા ધારણ કરનાર શુક્લવર્ણ ચતુર્ભુજ શ્રી ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. મનવાણીથી પર આદિ મધ્ય અંત રહિત અનંત શક્તિવાળા સર્વમૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખ કરનાર તે દેવોના દેવ શ્રી જોઈ અને નારદજી બોલ્યા, હું આપને વંદન કરું છું. શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જ જણાવીશ. નારદજી બોલ્યા, હે ભગવાન, પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે. એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરી મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું. શ્રી ભગવાન વિષ્ણુએ કહ્યું, હે નારદ, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે મને સારો પ્રશ્ન પૂછ્યો છે. જે કરવાથી મોહ માયા મુક્ત થવાય છે તે હું તમને કહું તો સાંભળો. મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે. હે વત્સ, તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું કે એ સત્યનારાયણનું વ્રત છે. યોગ્ય વિધિ વિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવવા અને પરલોકમાં મોક્ષ મળે છે. ભગવાનના આ વાક્યો સાંભળી નારદજી બોલ્યા, આ વ્રતનું ફળ શું છે? તેની વિધિ શી છે? એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું એ આપ મને વિસ્તારથી કહો. આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઇષ્ટ મિત્રો, સગા વહાલા સહિત ભેગા મળીને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો. આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યનારાયણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી જ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. પ્રથમ અધ્યાય પૂરો થયો છે. બીજો અધ્યાય શરૂ કરીએ છીએ. આ રીતે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહત્વ જાણ્યા શ્રી સુતજીએ સૌનક આદિ ઋષિઓને કહ્યું કે આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા હું તમને કહું. હે ઋષિઓ, અત્યંત રમણીય કાશીનગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગે પોતાને જીવનનો નિર્વાહ કરતો હતો. એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય એવા ભગવાન પોતે એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું કે હે પ્રિય, તમે અત્યંત દીન બની રોજ રોજ શા માટે ભિક્ષા માંગો છો? વૃદ્ધ બ્રાહ્મણોની પ્રેમભરી વાણી સાંભળી એ સતાનંદ બ્રાહ્મણે કહ્યું, હું બહુ ગરીબ છું, આથી ભિક્ષા માટે
ભટકું છું. જો આ કષ્ટમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરી મને અવશ્ય કહો. વૃદ્ધ બ્રાહ્મણે વેશધારી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્યનું આવાગમન બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે. તે દરિદ્ર બ્રાહ્મણોને વ્રતની વિધિ બતાવી વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય કરી આથી તે રાત્રે બરાબર ઊંઘ્યો પણ નહીં. બીજા દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ હંમેશાની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું. તે ધન વડે સતાનંદે ભાઈબંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી તેને બધા દુઃખોમાંથી મુક્ત થઈ ગયો અને સંપત્તિવાન બન્યો. સદાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો. એ રીતે બધા દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી સુતજી બોલ્યા, હે ઋષિમુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કહ્યું હતું તે બધું મેં તમને કહ્યું છે. બીજું વધારે શું સાંભળવું છે? સૌનકાદિ ઋષિએ કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ, અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી પર એ વ્રત કર્યું તે તમે અમને સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરી તમે અમને કહો. શ્રી સુતજી બોલ્યા, હે ઋષિઓ, એક સમયે આ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતો જોઈ નમન કરી કાઠિયારાએ પૂછ્યું કે હે બ્રાહ્મણ, આપ શું કરી રહ્યા છો અને એ કરવાનું શું ફળ મળે છે? વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો. કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું, બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એની કૃપા મને ધન ધાન્ય આદિ સર્વ પ્રાપ્ત થયું છે. તેની પાસેથી આ વ્રતનું મહત્ત્વ જાણી કઠિયારો ઘણો ખુશી થઈ ગયો અને પ્રસાદ લઈ તથા પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ વ્રત કરીશ એમ વિચારતો નગરમાં એના સદભાગે જ્યાં ધનિક રહેતો હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે કઠિયારાએ એના લાકડા રોજ કરતાં બમણા ભાવે મળ્યો. આ પછી ખુશી થઈ સારા પાકા કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો. આ પછી પોતાના સગા વહાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકમાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષપ્રદને પ્રાપ્ત થયો. બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય. બીજો અધ્યાય પૂર્ણ થયો. અધ્યાય 3. તો સત્યનારાયણની કથા સાંભળતા શ્રી સુતજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાંની વાત છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવી મંદિરમાં ભગવાનનું દર્શન કરી બ્રાહ્મણો અને ભિક્ષુકોને દાન આપતો. આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રતનો પ્રારંભ કર્યો. તે સમયે એક શેઠ વેપાર પાસે ઘણું ધન લઈ તે આવી પહોંચ્યો. પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું કે હે રાજા, ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો? એ કરવાથી શું છે? એ બધું આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો. રાજાએ કહ્યું, હે શેઠ, અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ. રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું કે હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ કહેવાની કૃપા કરો, કેમ કે મને પણ સંતતિ નથી. જો એક કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો જરૂર એ વ્રત હું કરીશ. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવરી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાના પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું જ વાત કહી.
સંતતિ દેનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું એ વ્રત જ્યારે આપણને સંતાન થશે ત્યારે અવશ્ય કરીશું. એક દિવસ તેની ધર્મપારાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી ગર્ભવતી થઈ 10મા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો. તે કન્યા રોજ રોજ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. આ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું કે આપે શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી? શેઠે કહ્યું, અત્યારે વેપારમાં તેજીના લીધે અવકાશ નથી, પુત્રીના લગ્ન સમયે કરીશું. આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો. સમય વીતવા લાગ્યો. કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતી શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તેને વિવાહનો યોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઈ બંધુઓની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે તે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે. શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાની વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો. એક સુંદર શરીરવાળા અને ગુણવાન પુત્રને જોઈ વિવાહિતની વાત પાકી કરી. શેઠે સંતુષ્ટ માનીને જ્ઞાતિજનો સાથે રાખી કે સાહુકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્ય શેઠ આ સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયા. આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા. કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમાં પરમ ચતુર શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુના રત્નસાગરપુર નામના સમુદ્ર નજીકના સુંદરનગરમાં વેપાર કરવા પહોંચી ગયા. તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાઓ. એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ ગયા. વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો. રાજાના સિપાહીઓ પીછો પકડ્યો. જોઈ ભયને લીધે તેમણે ત્યાં ધન નાખી દીધું અને ભાગી ગયા. જ્યાં આ સજ્જન વાણિક હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું. આથી એ બંનેને દોરડેથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું, હે પ્રભુ, આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષ હાજર છે. સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા. તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું. શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ. ઘરમાં જે કંઈ ધન સંપત્તિ હતા તે ચોર લોકો ચોરી ગયા. ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘર ભટકતા હતા. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાત્રે કલાવતી ઘરે ગઈ. માતાએ કલાવતીના પ્રેમથી પૂછ્યું કે હે પુત્રી, આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી? તું મનમાન્યું કેમ કરે છે? કલાવતીએ શાંત સ્વરે કહ્યું, માં, એક બ્રાહ્મણના ઘરે મેં એક વ્રતનું પૂજન જોયું જે બધી ઈચ્છાઓની મનોકામના પૂર્ણ કરે છે. કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતનું સ્મરણ થઈ ગયું. તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યું. લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી કે વારંવાર વિનંતી કરું છું, હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો. વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું કે હે રાજન, પહેલાં બંને બંદીવાન વાણિકો જેલમાંથી મુક્ત કરી જે કંઈ ધન તેમનું લીધું છે તે તરત પાછું આપી દો. જો હું તું ચેતીશ તો ધન પુત્ર સહિત તારા રાજ્યનો નાશ કરીશ. આમ કહી ભગવાન અદૃશ્ય થઈ ગયા. સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજનોને પોતાની સમક્ષ લાવવામાં આવે. રાજાના આ વચન સાંભળી બંનેના મહાજનો સેવકોને મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું, બંને વાણિક પુત્રો મુક્ત કરી લેવામાં આવ્યા છે. બંને રાજાએ ચંદ્રકેતુને નમસ્કાર કર્યા.
અધ્યાય 3 પૂરો. બોલીએ ભગવાન સત્યનારાયણ દેવ કી જય. અધ્યાય નંબર 4. પોતાની સાથે બનેલા આવા બનાવ યાદ કરી બંને જણા ભય વિહળ બની મૌન રહ્યા. ત્યારે રાજાએ કહ્યું, તમને આ દારૂણ દુઃખદેવના પ્રકોપને લઈ ભોગવવું પડ્યું, પણ હવે તમારો કોઈ ભય રાખવાનું કારણ નથી. હજામત તથા સ્નાનાદિત કરાવી વસ્ત્રાલંકાર આપી એમના પાસેથી લઈ લીધેલા ધનની બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું, હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ. રાજાને પ્રણામ કરી, આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું એમ કહી બંને વણિકો પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી સુતજી બોલ્યા, યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિ વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાને એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા, હે શેઠ, તમારી આ હોડીમાં શું ભર્યું છે? ઘણા ધનથી છલકે છે. તે બંને મહાજનોએ હસીને કહ્યું કે, હે સાધુ, તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો વેલા પાંદડા જ ભરેલા છે. શ્રી સત્યદેવ ભગવાન આ વેપારીના કડવી અને મિથ્યાવાણી સાંભળી કહ્યું, સારું ભાઈ, તમારી વાત સાચી પડો. એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈ એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા. દંડી સંન્યાસના ગયા પછી શેઠ નિત્યકર્મથી પથારી જ્યારે હોડી પર ગયા ત્યારે હોડીને પાણીથી ઉપર હલક તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયા. તેમણે હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળ્યા. શેઠની એ દશા જોઈ તેના જમાઈએ કહ્યું કે, હે પિતા, આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શાપના લીધે થઈ રહ્યું છે, એમાં કોઈ શંકા નથી. આપ એના શરણોમાં જાઓ અને સર્વશક્તિમાન અને કંઈ પણ કરી શકે એવા જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા કે, હે ભગવાન, હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે મારો અપરાધ ક્ષમા કરો. આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યા. વેપારીઓને રડતા જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું કે, હે શેઠ, વિલાપ ન કર, મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં, મિથ્યા વચન બોલ્યા. આથી હે દુર્બુદ્ધિ, તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા. શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી ગયા, પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આ આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી. તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું? વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો. હું મારો વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ. શેઠના ભક્તિયુક્ત વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા. ઈચ્છિત વરદાન આપી ભગવાન અંદર ધ્યાન થઈ ગયા. શેઠે આવી અને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ. સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. નગર દેખાતાં જ શેઠ પોતાના જમાઈને કહ્યું કે, જુઓ, મારું રત્નપુરી આવી ગયું. અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો. દૂતે નગરમાં પહોંચી શેઠને પત્નીને જોતાં હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું કે, શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે, હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા કરીને જલ્દી આવ. કલાવતીએ માના વચનો સાંભળી પૂજા પૂરી કરી, પરંતુ પ્રસાદ વિના પોતાના પતિને મળવા પણ દોડી ગઈ. પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને એની હોડી સહિત અદૃશ્ય કરી દીધા. કલાવતી પોતાના પતિને ન જોતાં તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી. કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીની અદૃશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું, આ તો કેવું આશ્ચર્ય! હોડી ચલાવનાર નાવિકો પણ હું ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. જરા વારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદૃશ્ય થઈ ગઈ કોણ કોણ જાણે.
કયા દેવની અવગણના થઈ? હું કશું જાણી શકતી નથી. સત્યદેવનું મહત્વ જાણવા કોણ શક્તિમાન છે? આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીની નષ્ટ થવાની દુઃખી થયેલી કલાવતીને પણ લીલાવતીના ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું. કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો. કન્યાની આ દશા જોઈ અતિશોકથી સંતત તે ધર્મવિદ સ્વજન વાણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યું, આ ઘટના કયા દેવના કોપને લીધે બની? ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણમાં પડ્યા છીએ. એમ માની શેઠે પોતાના સગા વહાલાઓને બોલાવી સંકલ્પ કર્યો કે આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમી અને શ્રી સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દીન જનોના ઉદ્ધારક ભક્તવત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું કે પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી. આથી જ ખરેખર એનો પતિ એ જોઈ શકતી નથી. જો એ ઘરે પ્રસાદ આરોગી પાછી આવશે તો એને એનો પતિ તરત જ પ્રાપ્ત થશે, એમાં સંશય નથી. કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી તે તરત જ ઘરે પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન થયો હતો ત્યાં પાછી આવી. પોતાના પતિને સામો જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું, ચાલો હવે આપણે ઘરે જઈએ, વિલંબ શા માટે કરો છો? કલાવતીની વાત સાંભળી શેઠ પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યા અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું. આ પછી પણ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો. આ વ્રતના પ્રતાપથી શેઠ આ લોકોમાં સઘળા સુખ ભોગવી અને અંતે વૈકુંઠ ધામમાં પહોંચ્યા. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અધ્યાય 5. શ્રી સુધીજીએ કહ્યું કે આ પછી ચરિત્ર પણ ઘણું ધાન્યપૂર્વક સાંભળો. પોતાનું પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ રામય રાજા હતા. તેમણે શ્રી સત્યદેવ ભગવાનને પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું. એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફર્યા. એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠા. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજા કરી રહ્યા હતા. રાજા અભિમાનના કારણે ન તો ત્યાગ્યો કે ન તેણે ભગવાનને હાથ જોડ્યા. પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાઓએ તે પ્રસાદ ન લીધો. પ્રસાદની અવજ્ઞા કરી ના લીધે ભગવાન રાજાના પુત્રો ધન સંપત્તિ વગેરે કંઈ હતું તે બધું નાશ પામ્યું. આ રીતે ભયંકર દુઃખ પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો કે સત્યનારાયણ ભગવાનને જે મારા સર્વસ્વનો નાશ કર્યો છે, આથી જ જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઉં. આ રીતે મનમાં નિશ્ચય કરી રાજા પેલા ગોવાળો પાસે ગયા. તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું, પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પૌત્રાદિથી સંપન્ન થઈ ગયો અને આ લોકમાં બધા સુખો ભોગવી અંતે વૈકુંઠમાં ગયો. પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી જ મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે. દરિદ્ર હોય તો ધનવાન બને છે, કોઈ જાતના બંધનમાં હોય તો તેનામાંથી મુક્ત થાય છે, ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે, એમાં લેશ માત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્યએ મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. હે મહર્ષિ, હે બ્રાહ્મણો, આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનનું વ્રતનું વર્ણન કર્યું. આ ઘોર કળિયુગમાં ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા બધા જ દુઃખોનું નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવ કૃપાથી નાશ પામે છે. હે મુનીશ્વરો, જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મથી કથા સાંભળો. કાશીનગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જે મિત્ર પામી તેને પરમપદ પ્રાપ્ત થયું. લાકડા વેચનારો પેલો કઠિયારો કેવટ થયો, જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને સેવા કરી જન્મ મરણના બંધનમાંથી મુક્ત થયો. ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયા. તેમણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું. પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા
મોરધ્વજ થયો. પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે પણ ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. આમ તેમણે ભગવાન સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા. શ્રી સત્યનારાયણ ભગવાનની જય. બોલી શ્રી ભગવાન સત્યનારાયણ દેવ કી જય. ભગવાન સત્યનારાયણની આ કથા વાંચનાર સાંભળનાર સર્વનું જીવન સુખમય બનાવે. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. જય સત્યનારાયણ.